સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે બીકોમ એનઈપી સેમ 6 કોર્પોરેટ એકાઉન્ટમાં બાહ્ય પુનર્રચનાના હિસાબોમાં દાખલા નંબર 7 વિશે માહિતી મેળવીશું. અને પહેલાં આપણે અગાઉના 3 લેક્ચરો જોઈ ગયા છીએ. પ્લીઝ પહેલાં તે ચેકઆઉટ કરો, ત્યારબાદ અહીંયા આવો, કેમ કે એમાં મેઇન કોન્સેપ્ટ મેં સમજાવેલા છે. જો એ આવડી જશે તો આ પણ ઓટોમેટિક તમને આવડી જશે. માઇનર જ ડિફરન્ટ હશે. ઓકે, ચલો. કંપનીની સત્તાવાર મૂડી 27 લાખની રહેશે. 3 વર્ષનું ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું નથી. યંત્રની કિંમત આપેલી છે અહીંયા બધાની. 12% ડિબેન્ચર લેણદાર લઈ ડિબેન્ચર હોલ્ડરને દરેક 100 રૂપિયાનું ઇક્વિટી શેર આપવા. અને કઈ રીતે આપવા આપેલું છે. અને માલ મિલકત નિકાલ ખાતું, આમ નોંધ અને રોકડ અંગેની નવું પાકું સર્વે. આમ નોંધ હવે હું લખાવતી નથી, તમે જાતે લખી લેજો. આપણે ખાતાઓ અને એનું પાકું સર્વે તૈયાર કરીએ છીએ. દાખલા નંબર 7. સૌપ્રથમ શું શોધવાનું હોય છે? એમાં ખરીદ કિંમત. શું શોધશો? ખરીદ કિંમત. ચલો, ખરીદ કિંમતમાં તે પહેલો ટોપિક શું કીધો છે? જૂની કંપની એક ઇક્વિટી શેરના બદલામાં નવી કંપનીના 50 રૂપિયા ભરપાઈ થયેલો એક શેર આપવો. ઇક્વિટી શેર એકના બદલામાં એક ઇક્વિટી શેર છે. કેટલાના આપણા પાસે? 12,600. તો કે 12,600 ના કેટલા? એટલે 12,600 જ આવશે. અને કેટલા રૂપિયાનો ભરપાઈ છે? 50 રૂપિયાનો. ચલો કરી નાખીએ. એટલે કેટલા આવશે? 6,30,000. ક્લિયર? ચાલો, ત્યારબાદ સેકન્ડમાં શું કીધું છે? જૂની કંપનીના 2 પ્રેફરન્સ શેરના બદલામાં નવી કંપનીના 3 ઇક્વિટી શેર દીઠ 50ની ભરપાઈ. ચલો, પ્રેફરન્સ શેર 2 ના બદલામાં 3. પ્રેફરન્સ કેટલા છે આપણા પાસે? 5400. તો 5400 એ કેટલા? ચલો કરીએ. 5400 ગુણ્યા 3 ભાગ્યા 2 એટલે 8100 આવશે. એના ગુણ્યા કેટલા છે? 50. 4,05,000. ક્લિયર? ચલો, ત્યારબાદ ત્રીજા નંબરમાં બાકીના પ્રેફરન્સ ડિવિડન્ડ અડધું ડિવિડન્ડ નવી કંપનીના ઇક્વિટી શેરમાં જેના પર 50 રૂપિયા ભરપાઈ થયું છે એવું ચૂકવવામાં આવે છે. ચલો, પ્રેફરન્સ છે કેટલાના? 5,40,000. કેટલાના છે? 5,40. અને કેટલા ટકાના છે? 10%. ને 3 વર્ષનું છે. તો કરી નાખીએ. પ્રેફરન્સ ડિવિડન્ડ 5,40,000 10% ગુણ્યા 3 વર્ષ. ચલો, કેટલા આવશે? 1,62,000. આ કેટલા રૂપિયાનો છે? 100 રૂપિયાનો એક છે એટલે ભાગ્યા 100 કરી દઈએ. એટલે 16,20 ગુણ્યા 50 રૂપિયા ભરપાઈ છે એટલે ગુણ્યા 50. એટલે કેટલા આવશે? 81,000. કરી નાખીએ. પ્લસ 4,05,000 પ્લસ 6,30,000 11,16,000. આ શું મળ્યું આપણને? ખરીદ કિંમત. હવે શું શોધશું આપણે? ચોખ્ખી મિલકત. ચલો, ચોખ્ખી મિલકત માટે અમુક વસ્તુ આપણને નીચે આપેલી છે. યંત્રની કિંમત. યંત્રો છે કેટલાના? 8,10,000. એમાંથી માંડી કેટલા વાળવાની છે? 90,000. 8,10,000 માંથી 90,000 જાય એટલે કેટલા વધે? 7,20,000. ત્યારબાદ ફેક્ટરી શેડ. ફેક્ટરી શેડ 2,70,000 જ રાખવી, ડાયરેક્ટ જ કહી દીધું છે. ત્યારબાદ સ્ટોકની કિંમત એ પણ ડાયરેક્ટ જ આપેલી છે. 3,34,170. ચલો, બીજી કોઈ વસ્તુ આપણને યંત્ર, ફેક્ટરી શેડ, ફંક્શન અને બાંયધરી કમિશન છે. સ્ટોક અને બેંક સિલક છે. બેંક બાકી રહે છે એટલે બેંક લખી નાખીએ. 37,80. ચલો, ટોટલ મારી દઈએ કેટલો આવે. કેટલા આવશે? 13,27,950. માઇનસ કરી દઈએ દેવા. દેવામાં કોણ કોણ છે? એક છે ડિબેન્ચર 1,80 અને લેણદાર છે આપણા પાસે 2,19,600. ડિબેન્ચર છે 1,80 અને લેણદાર છે 2,19,600. ચલો, માઇનસ કરી દઈએ. એટલે કેટલા આવશે? 9,28,350. 9,28,350.
ક્લિયર? આ મળી ગયું ચોખ્ખી મિલકત. આ છે આ, એટલે શું આવશે? પાઘડી જ આવશે. ચલો શોધી નાખીએ. પાઘડી કેટલી આવશે આપણી? તો કે 11,16,000 માઇનસ 9, 28,350. કેટલાની આવશે? 1,87,650. 1,87,650. ક્લિયર? આ મળી ગયું આપણને પાઘડી. ચલો એને બાકીના શેર કીધા છે, તો બાકીના શેર કેટલા જોઈ લઈએ. ચલો એ પછી જોઈએ. પેલા મામીની ખાતું બનાવી દઈએ. મામીની ખાતું, ત્યારબાદ ઇક્વિટી શેર હોલ્ડર ખાતું, ત્યારબાદ પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતું, નવી કંપનીના ઇક્વિટી શેર ખાતું અને નવી કંપની ખાતું. ક્લિયર? ચલો પહેલાં જેટલી મિલકત છે બધી ઉધાર લખી નાખીએ. આમ નોંધ તમે તમારી રીતે કરી નાખજો. ચલો યંત્રો 8-10, ત્યારબાદ શેડ 4,27,500, ત્યારબાદ પાઘડી 3,60,000, ત્યારબાદ નફા નુકસાન અને બાંયધરી કમિશન ક્યાં આવશે? ઇક્વિટીમાં 99,180 અને કમિશન 39,060. ત્યારબાદ સ્ટોક 3,79,260, બેંક 37,80. ચલો ત્યારબાદ ઇક્વિટી શેર એટલે કે શેર મૂડી 12,60,000, ત્યારબાદ પ્રેફરન્સ શેર મૂડી 5,40,000, ત્યારબાદ ડિબેન્ચર 1,80,000, ત્યારબાદ લેણદાર 2,19,600. ચલો અહીંયાની તો બધી વિગતો આપણે કરી નાખીએ. હવે આમ નોંધની જે એટલી હતી એની વિગત પણ આપણે કરી નાખીએ. ચલો ખરીદ કિંમત કેટલી હતી? 11,16,000. લખી નાખી. નવી કંપની 11,16,000. નવી કંપનીમાં ઉધાર કરશું મામીની 11,16,000. નવી કંપનીમાંથી કોને પહેલા દે છે? ઇક્વિટી શેર હોલ્ડરને, એટલે એના ખાતે ઉધાર, એટલે નવી કંપની 11,16,000. આમાં શું આવશે? નવી કંપનીના શેર, ઇક્વિટી શેર 11,16,000. હવે આમાંથી કોને કોને દે છે? તો કે ઇક્વિટી શેર હોલ્ડરને, પ્રેફરન્સ શેર હોલ્ડરને અને પ્રેફરન્સ ડિવિડન્ડ. હવે ડિવિડન્ડ આવે તો એની 4 આમ નોંધ થશે. ચલો ઇક્વિટી શેર હોલ્ડરને કેટલી દે છે? 36. પ્રેફરન્સને કેટલી દે છે? 4,05,000 અને આને દે છે 81,000. ચલો પેલા ઇક્વિટી શેર હોલ્ડરમાં જવા દઈએ ને. નવી કંપનીના શેર 6,30,000. પ્રેફરન્સમાં નવી કંપનીના શેર 4,05,000 અને ડિવિડન્ડ નવી કંપનીના ઇક્વિટી શેર ડિવિડન્ડ 81,000. હવે ડિવિડન્ડની આપણે ચૂકવણી પણ કરવી પડે. ચૂકવણી એટલે કે જાય તે જમા. અહીંયા લખવાનું મામીની ખાતે 81,000 અને મામીનીમાં ઉધાર ડિવિડન્ડ ખાતે 81,000. ક્લિયર? ચલો એના સિવાય હવે કોઈ આપણી આમ નોંધ રહેતી નથી અને બધી એન્ટ્રી પણ આપણે કમ્પ્લીટ કરી નાખીએ. ચલો હવે એમ ટેલી કરી નાખીએ ક્યાંથી કેટલું થાય છે. નવી કંપનીનું ખાતું તો આપણું ક્લિયર જ છે. નવી કંપનીના શેરનું ખાતું પણ ક્લિયર છે. ચલો પ્રેફરન્સ શેર હોલ્ડર 5,40,000 માઇનસ 4,05,000 એટલે 1,35,000. ચલો આને ક્યાં લઈ જશું? મામીનીમાં પ્રેફરન્સ શેર હોલ્ડર 1,35,000. ક્લિયર? ચલો હવે આને બંધ કરીએ. 8,10,000 પ્લસ 4,27,500 પ્લસ 3,60,000 પ્લસ 3,79,260 પ્લસ 37,80 પ્લસ 81,000 માઇનસ 1,80,000 માઇનસ 2,19,600 માઇનસ 11,16,000 માઇનસ 1,35,000 એટલે કેટલા આવશે? 4,10,940.
ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. ચલો એના ખાતામાં ઉધાર લખીએ. મામીની ખાતે. ચલો સરવાળો કરી નાખીએ. 6,30,000 પ્લસ 39,060 પ્લસ 1,80,000 12,60,000 બંને સાઈડ આવી જાય છે. ક્લિયર? ચલો હવે આપણે શું કરશું, એનું પાકું સરવાળો તૈયાર કરીશું. ચલો પાકું સરવાળો. એમાં સૌથી પ્રથમ શેર મૂડી. હવે શેર મૂડીમાં એ છે કે જે તમારી પાસે બચી હતી ને એ પણ તમારે આમાં લાવી છે એટલે એ પણ પ્લસ કરવી પડશે. એટલે કે 6,30,000 પ્લસ બચી છે એ બધી લઈ લેવાની કીધી છે એટલે 4,05,000 પ્લસ 81,000 ને પ્લસ અને બાકીની જે વધી છે એ પણ બહાર પાડી છે. ચલો એ બતાવું કઈ રીતે આવે તમારી બાકીની જે બહાર પાડી છે. તો બાકીની કેવી રીતે, કેટલી કીધી છે એણે, ચેક કરો. અહીંયા તમને ટોટલ કેટલી આપેલી છે, 27 લાખની છે. તો 27 લાખ ભાગ્યા 100, કેમ કે 100 રૂપિયાની છે એટલે 27,000. એમાંથી માઇનસ જે આપણી નીકળી જાય છે માઇનસ કરીએ એટલે કે 12,600 જે આપણે દઈ છીએ. ત્યારબાદ 5400. ત્યારબાદ અહીંયા આપણે કેટલા દીધા હતા, 1620. 1620 અને અહીંયા આપણને કીધું છે કે ડિરેક્ટરોએ લઈને 12% ડિબેન્ચર લેણદારો લઈ લેવા, ડિબેન્ચર હોલ્ડરોને 100 ઇક્વિટી શેર એટલે ડિબેન્ચરના બદલામાં પણ ઇક્વિટી આપવાની. તો ડિબેન્ચર કેટલાના છે, 180. 180 ભાગ્યા 100 એટલે 1800 માઇનસ કરી દઈએ અને અહીંયા પણ આપણે પ્લસ કરી દઈએ એટલે 1,80,000 પ્લસ અહીંયા કેટલા આવશે જોઈ લઈએ. કેટલા આવશે, 5580. ફરીથી એક વખત કરીએ. 27,000 માઇનસ 12,600 માઇનસ 5400 માઇનસ 1620 અને માઇનસ 1800. હજી એક આપણા 8100 રહી જાય છે પ્રેફરન્સના એટલે કેટલા આવશે, 2520. ક્લિયર? ચલો આપણે જોઈ લઈએ. સોરી, અહીંયા 5400 નથી, 8100 છે, મારી ગડબડ છે થોડી. 27,000 માઇનસ 12,600 માઇનસ 1620 માઇનસ 1800 માઇનસ 81,000 2880. ચલો એના ગુણ્યા 100 એટલે 2,88,000. ચલો પ્લસ કરી નાખીએ. 1,80,000 પ્લસ 81,000 પ્લસ 4,05,000 પ્લસ 6,30,000 એટલે 15,84,000. ક્લિયર? ચલો હવે આમાં જે વસ્તુ છે આપણી પ્લસ કરી દઈએ. કોણ છે, લેણદાર 2,19,600. ચલો એના સિવાય કોઈ આપણને આપેલું છે, લેણદાર બી નથી. ચલો મૂડી અનામત આવ્યું હતું આમાં તો કે ના પાઘડી હતું એટલે નીચે આવશે. ચલો પ્લસ કરી નાખ્યા. 15,84,000 પ્લસ 2,19,600 એટલે 18,180 3600. ચલો મિલકતોમાં ચેક કરીએ. યંત્રો કેટલા આવ્યા હતા, 7,20,000. ત્યારબાદ શેડ આપેલો છે આપણને 2,70,000. ત્યારબાદ સ્ટોક આપણને આપેલો છે 3,34,170. ત્યારબાદ પાઘડી આપણને શોધી હતી, કેટલી આવી હતી આપણી પાસે, 1,87,650. ચલો ત્યારબાદ બેંક, તો બેંક કેટલી છે આપણા પાસે, 37,80. પણ એની અંદર આપણે પ્લસ થશે 2,88,000 જે આપણે નવા બારે પાડ્યા હતા એના. ચલો કરી નાખીએ પ્લસ. 37,80 પ્લસ 2,88,000 એટલે 2,91,780 સરવાળો કરી દઈ પ્લસ 1,87,650 પ્લસ 33,41,70 પ્લસ 2,70,000 પ્લસ 7,20,000 180 3600. તમે જોઈ શકો છો બંને સાઈડ આપણો આન્સર ટેલી થઈ જાય છે. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પછીના દાખલા વિશે માહિતી મેળવશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.